brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. પહેલા દિવસથી જ ચાલી રહ્યું હતું પાપ. ગેમ ઝોનના પાયા નખાયા ત્યારથી જ ચાલી રહ્યો હતો ભ્રષ્ટાચાર. માર્ગ અને મકાન વિભાગે પોલીસ કમિશનરને મંજૂરી માટે આપેલો અભિપ્રાય બહાર આવ્યો છે અને તેમાં માત્ર ને માત્ર લાપરવાહી જ દેખાઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગના સરકારી અભિપ્રાયની એસી તેસી કરવામાં આવી છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. હકીકતમાં અહીં ગેમ ઝોન બનાવવાનો જ હતો નહીં. એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા મંજૂરી માંગવામાં આવી હતી. ટીઆરપી ગેમ ઝોનના રેસવે એન્ટરપ્રાઇઝના નામે મંજૂરી મંગાઈ હતી. એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની મંજૂરી માંગીને ગેમ ઝોન બનાવી દેવાયો. તમામ નિયમોનો ઉલાળ્યો સંચાલકોએ પહેલા દિવસથી જ કર્યો હતો. આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સૂચના અપાઈ હતી. ફાયર સેફટી અને યાંત્રિક રાઇડના ઉપયોગની મંજૂરી પણ ફરજિયાત લેવાનો અભિપ્રાય હતો, પરંતુ આ સૂચનાને કેટલી અનુસરાય તે આપણે સૌએ જોઈ લીધું. ઇલેક્ટ્રિક સાધનો અને ગેસ કે લાઇનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો, છતાં આગે 28 લોકોના જીવ લીધા. તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી સંવાદદાતા રોનક મજેઠિયા. રોનક, ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કહી શકાય, કારણ કે પહેલા દિવસથી લાપરવાહી હતી. એટલે સંચાલકોની તો ખરી, પરંતુ અધિકારીઓની પણ, કે આ બંનેની લાપરવાહીને કારણે આજે આ દિવસ રાજકોટના લોકોએ જોવો પડ્યો. અક્ષય, અત્યાર સુધીમાં આ ઘટનામાં આ ચોથો દિવસ છે. જે પણ ખુલાસાઓ થઈ રહ્યા છે તેમાં તંત્રની અને અધિકારીઓની જ સૌથી મોટી બેદરકારીઓ છે તે સામે આવી રહી છે. અને આજે TV9 પાસે એક જે પત્ર કોપી આવી છે, જેમાં માર્ગ એન્ડ મકાન વિભાગે, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ છે, તેમણે પોલીસ કમિશનર અને સંચાલકો છે, જે માલિકો છે આ ટીઆરપી ગેમ ઝોનના, તેમને એક પ્રતિભાવ આપ્યો હતો. તેમનો જે અભિપ્રાય આપ્યો હતો કે આમાં કઈ રીતે લાયસન્સ આપી શકાય, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને લાયસન્સ મંજૂરી જે આપી શકાય, તેમાં કેટલાક મુદ્દાઓ છે તે દર્શાવવામાં આવ્યા હતા. ને તેમાં અનેક મુદ્દાઓ એવા છે કે જે એક પણ મુદ્દાઓ તેમાં ધ્યાનમાં નથી લાવવામાં આવ્યા. તેમાં સૌથી મોટી વાત એ હતી કે આગ કે કોઈ અકસ્માત થાય તો તેમની જવાબદારી પૂરેપૂરી આયોજકોની રહેશે. બીજી વાત એ હતી કે ફાયર સેફટીના સાધનો અંગે પણ તેમાં પૂરેપૂરી મંજૂરી છે તે આયોજકોએ લેવાની રહેશે. ત્રીજી વાત એ હતી કે કોઈ પણ પ્રકારનું આગ લાગે તેવી વસ્તુઓનો ઉપયોગ ત્યાં કરવાનો નથી. ઇલેક્ટ્રિક સાધનો હોય, અન્ય કોઈ વસ્તુ હોય, જ્વલનશીલ પદાર્થો છે ત્યાં રાખવામાં ન આવે. પરંતુ ત્યાં તો રેસિંગ ચાલતું હતું, ગો કાર્ટિંગ ચાલતું હતું. તેમાં 1000 લીટર જેટલું પેટ્રોલ અને 1000 લીટર જેટલું ડીઝલ પણ ત્યાં હાજર હતું. તે સૌથી મોટી વાત છે. ને આમાં જેટલા પણ અભિપ્રાયો દર્શાવવામાં આવ્યા છે તેમાંથી એક પણ અભિપ્રાય છે તેનું પાલન કરવામાં નથી આવ્યું. એ સીધી વાત છે. ને પોલીસ કમિશનર દ્વારા તેમને મંજૂરી કયા માપદંડ ઉપર આપી દેવામાં આવી તે પણ સૌથી મોટો સવાલ છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે, તેની બદલી કરી દેવામાં આવી. ને તેમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી ત્યારે તેમણે એમ કીધું કે અમને તો લેખિત જે બિલો બધા બતાવવામાં આવ્યા હતા તેમાં બધો ઉલ્લેખ હતો, એટલે મેં મંજૂરી આપી દીધી. મંજૂરી પણ માત્ર કેની આપી હતી કે માત્ર ટિકિટ બુકિંગની મંજૂરી આપી હતી. જ્યારે આ પ્રકારનું ચાલુ કરવાનું હોય ત્યારે ટિકિટ બુકિંગની મંજૂરી લેવાની હોય છે. ને તેમાં જે નિયત છે તે ભાવો નક્કી કરવામાં આવતા હોય છે. તે એનો પણ ઉલાડ્યો છે. જે એકમાત્ર મંજૂરી લેવામાં આવી હતી તે વાતનો પણ ઉલાડ્યો કરી દેવામાં આવતો હતો. જે નિયત કરેલા ભાવ હતા તેના કરતાં ક્યાંય પણ વધુ ભાવ છે તે લેવામાં આવતા હતા. મન ફાવે તેમ ભાવ લેવામાં આવતા હતા. વીકેન્ડ પ્રમાણે જો લોકોનો રસ વધી જાય તો તે પ્રમાણે ભાવ લેવામાં આવતા હતા. વીકેન્ડના ભાવો વધારે લેવામાં આવતા હતા. અન્ય જો વાત છે તો કે મજબૂતાઈથી આખું સ્ટ્રક્ચર છે તે ઊભું કરવાનું રહેશે તેવી પણ વાત છે તે આમાં દર્શાવવામાં આવી છે. માત્ર ટિકિટ બુકિંગ સિવાય કોઈ પણ જાતની મંજૂરી છે તે લેવામાં નથી આવી. માર્ગ અને મકાન વિભાગે તો સ્પષ્ટ 13 થી 14 મુદ્દાઓ છે તે કહ્યા હતા કે આ પ્રકારની મંજૂરી તમારે લેવાની છે. સૌથી મોટી વાત એ કે અમ્યુઝમેન્ટ પાર્કની મંજૂરી, એનો મતલબ એ થયો કે આ જે પુરાવો છે તે તો સૌથી મોટો પુરાવો સાબિત થશે કોર્ટમાં જ્યારે આ વાતને આગળ રાખવામાં આવશે, કારણ કે આ મુદ્દાસર જ્યારે વાત લખાઈ છે તે તમામનું ઉલ્લંઘન કરાયું છે, એટલે આ સૌથી મોટો પુરાવો હશે.
બિલકુલ અક્ષય, આ સૌથી મોટો પુરાવો સાબિત થઈ શકે છે ને અધિકારીઓ સામેનો સૌથી મોટો પુરાવો આ સાબિત થઈ શકે છે, કારણ કે તમે આ પ્રકારના આંખ આડા કાન કરીને મંજૂરી આપી દીધી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી, ત્યારે માલિકોએ આ પ્રકારની બેદરકારી કરી, આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કર્યું. જો તમે યોગ્ય કાર્યવાહી કરી હોત, તમે યોગ્ય જે મંજૂરી નથી, ફાયર સેફ્ટીના સાધનો નથી, તે પ્રમાણેની જો કાર્યવાહી કરી હોત, તો આ પ્રકારની ગુનાહિત કૃત્ય છે તે માલિકોએ છે તે કર્યું જ ન હોત. આમ તો જો અત્યારે વાત કરવામાં આવે તો ટીપી શાખા છે, ફાયર વિભાગ છે, ક્યાંય પણ જગ્યાએ જો ટીપી શાખાની વાત કરીએ ને તો કોઈ પણ જગ્યાએ શહેરમાં કે ક્યાંય નાનકડું એવું બાંધકામ પણ ક્યાંક કોક ચણી લે ને તો ત્યાં પહોંચી જાય છે ને ત્યાંથી હપ્તા લે છે, તેવી પણ વાતો છે તે સામે આવે છે. અત્યારે લોકો છે તે આવા આક્ષેપો છે તે કરી રહ્યા છે ને એટલું મોટું બાંધકામ 4-4 વર્ષથી હોય ને તમને ખબર ન પડે તો કેટલી મોટી વાત કહેવાય. શહેરની વચ્ચોવચ આટલું મોટું બાંધકામ કોક ખડકી દે અને તમને ખબર ન હોય ને તમે એમ કહો છો કે કામ ચલાવ બાંધકામ હતું. 4-4 વર્ષથી કેવું કામ ચલાવ બાંધકામ હોય. સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે મજબૂતાઈ જોવાની હોય છે, તમામ વસ્તુઓ જોવાની હોય છે, પણ પોલીસ કમિશનર દ્વારા જેમને મંજૂરી આપી જે ટિકિટ બુકિંગની, તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું વાત છે સામે ન આવીને સંચાલકોએ તો આ તમામ વાતોનો ઉલાડિયો જ કરી દીધો, જાણે માત્ર ફોર્માલિટી માટે આ એક અભિપ્રાય લેવામાં આવ્યો હોય તેવી સ્પષ્ટ બાબત છે તે અત્યારે સામે આવી રહી છે. માલિકો સામે તો કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ સૌથી મોટી વાત એ છે કે અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કે બદલીથી સંતોષ માની ન લેવો જોઈએ. સરકાર વિભાગમાં અક્ષય બદલી અને સસ્પેન્શન છે તેનું શું કેટલું મહત્વ હોય છે તમે ને હું જાણીએ છીએ. સસ્પેન્શનમાં ઘરે બેઠું રહેવાનું હોય છે, અડધો પગાર ચાલુ હોય છે, અને બદલી એક જગ્યાએથી બીજી જગ્યાએ હોય છે. એવી બદલી તો સામાન્ય પ્રક્રિયામાં પણ થાય છે. તો એમની સજા શું? તેમણે આટલી મોટી ગુનાહિત કૃત્ય કર્યું, એની સજા શું? તે સૌથી મોટો સવાલ છે, કારણ કે માલિકો તો જવાબદાર છે, પણ તેના કરતા વધારે જવાબદાર આ અધિકારીઓ છે તમામ વિભાગના, જેમને આંખ આડા કાન કર્યા અને આ આટલું મોટું મોતનો માચડો છે તે ચાલવા દીધો, એટલે આ પ્રકારનું કૃત્ય કર્યું. તમે છૂટ આપી એટલે કૃત્ય કર્યું. જો આ પ્રકારની છૂટ ન આપી હોત, જે કાયદેસરની કાર્યવાહીઓ છે તે કરી હોત, તો માલિકોએ એટલી બેદરકારી ન દાખવી હોય. 4-4 વર્ષથી આ માચડો ચાલતો હતો અને છેલ્લા જે ઘટના બની તેના 3-4 દિવસ પહેલાથી જ ફાયર સેફ્ટીના સાધનો છે તે ત્યાં નાખવામાં આવતા હતા અને તેનું જ કામ ચાલુ હતું ને આ ઘટના બની. તો પહેલા શું કર્યું તંત્રએ? નાની જગ્યા હોય તંત્ર હપ્તા લેવા પહોંચી જતું હોય છે, કાર્યવાહી કરવા પહોંચી જતું હોય છે. તો આ મોટા માથાઓ છે તમારા અધિકારીઓને ઓળખે છે એટલે તમારે કોઈ કાર્યવાહી નહીં કરવાની, તમારા ખિસ્સા ભરાઈ ગયા એટલે કોઈ કાર્યવાહી નહીં કરવાની. બિલકુલ, ખૂબ જ મહત્વની વાત રોનક આપે કહી કે કોઈ પણ નાની એક ઇમારત પણ ગેરકાયદે બનતી હોય કે કોઈ પણ પ્રકારની બાંધછોડ હોય તો ત્યાં સીધા પહોંચી જાય છે કોર્પોરેશનના અધિકારીઓ, અને આટલી મોટી જગ્યા 4 વર્ષથી ઓપરેટ થઈ રહી હતી અને તેમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી. આભાર રોનક સમગ્ર માહિતી બદલ.